બર્થડે પાર્ટીમાં નશાનો ખેલ, દારૂની રેલમછેલ જોવા મળી। અમદાવાદ જિલ્લાના સાણંદમાં હાઈ પ્રોફાઇલ બર્થડે પાર્ટીમાં દારૂની રેલમછેલ સામે આવી છે। સાણંદના મોટી દેવતી નજીક ગ્લેડ 1 રિસોર્ટમાં પોલીસે મોડી રાત્રે દરોડા પાડીને દારૂની મહેફિલનો પર્દાફાશ કર્યો છે। રિસોર્ટમાં બર્થડે પાર્ટીની ઉજવણીમાં દારૂની મહેફિલ જામી હતી। પોલીસે દરોડા દરમિયાન 100 જેટલા લોકોને તપાસ્યા હતા, જેમાંથી 13 પુરુષ અને 26 મહિલા નશાની હાલતમાં ઝડપાયા હતા। નશાની હાલતમાં ઝડપાયેલા તમામ લોકોની અટકાયત કરીને સાણંદ પોલીસ સ્ટેશન લવાયા હતા અને પોલીસે તમામના મેડિકલ રિપોર્ટની કાર્યવાહી હાથ ધરી છે। રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતીક સંધિની પણ બર્થડે પાર્ટીની ઉજવણીમાં દારૂની મહેફિલ થયાનું સામે આવી રહ્યું છે। આ ઘટના સ્થળેથી પોલીસે દારૂની બોટલો અને હુક્કા જપ્ત કર્યા છે। અમદાવાદના સાણંદ વિસ્તારમાં આવેલી ગ્લેડ 1 રિસોર્ટ છે, ત્યાં દારૂની મહેફિલ ચાલી રહી હતી। બર્થડે પાર્ટીની આડમાં દારૂ અને હુક્કાની જે પાર્ટી ચાલી રહી હતી તેમાં પોલીસે રંગમાં ભંગ પાડ્યો હતો અને જે નબીરાઓ છે તેની ધરપકડ કરી હતી। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રીતે 39 જેટલા નબીરાઓ યુવક યુવતીઓ છે કે જે દારૂના નશામાં હતા અને સાણંદ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે। 70 થી 80 લોકો દારૂની પાર્ટી માણી રહ્યા હોય તેવી માહિતી પોલીસને મળી હતી અને તેના આધારે પોલીસે છે રેડ કરી હતી। રેડ દરમિયાન 13 જેટલા પુરુષો અને 26 જેટલી મહિલાઓ છે તેને પકડી પાડી હતી। અનેક ખાલી બોટલો દારૂની મળી આવી હતી। 5 બોટલો છે દારૂની ભરેલી પણ મળી આવી હતી। હુક્કાની પાર્ટી પણ ચાલી રહી હતી। આપ દ્રશ્યો જુઓ કે આ નબીરાઓ છે કેવા પોતાના જે મોઢાઓ સંતાડી રહ્યા છે, કેમ કે જે રીતે જે દારૂની મહેફિલ ચાલી રહી હતી, બર્થડે પાર્ટી હતી અને આ બર્થડે પાર્ટી યોજી હતી અને તેમાં આ પ્રમાણેની મહેફિલ છે તે ચાલી રહી હતી। તમામના મેડિકલની કાર્યવાહી છે તે કરી દેવામાં આવી છે અને હાઈ પ્રોફાઇલ જે બર્થડે પાર્ટી હતી અને આ રિસોર્ટમાં જે આ લોકો છે તે દારૂની મહેફિલ માણી રહ્યા હતા। જે રિયલ એસ્ટેટ સાથે જોડાયેલો પ્રતીક સાંધી છે તેની આ બર્થડે પાર્ટી હતી। પ્રતીક સાંધીની પણ છે પોલીસે ધરપકડ કરી છે। જે મહત્વની વાત છે કે સાણંદ પોલીસે ગઈકાલે કલહાર ગ્રીન્સમાં પણ આ જ રીતે દારૂની મહેફિલ પકડી હતી અને તેમાં પણથી પણ 12 જેટલા નબીરાઓ છે, યુવકો છે તેની ધરપકડ કરી છે। કેમેરા પર્સન દીપક સેન સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। તો ગ્લેડ 1 રિસોર્ટમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી અને પોલીસે આ મહેફિલમાં ભંગ પાડ્યો હતો। હાઈ પ્રોફાઇલ બર્થડે પાર્ટી હતી। બર્થડેની ઉજવણીમાં જામી હતી દારૂની મહેફિલ। ગ્લેડ 1 રિસોર્ટની આ ઘટના છે કે જ્યાં દારૂ માણતા જેટલા પણ લોકો હતા તે તમામની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા। 13 પુરુષ અને 26 મહિલા નશાની હાલતમાં હતા। દારૂ પાર્ટીમાં 100 લોકો ત્યાં હાજર હતા। અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા જે ગઈકાલ રાતે રેડ કરી હતી ને ગ્લેડ 1 રિસોર્ટ છે સાણંદનું, ત્યાં જે બર્થડે પાર્ટીની આડમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી ત્યાં છે રેડ કરવામાં આવી હતી। આ દ્રશ્યો જુઓ કે આ જ જે ગ્લેડ 1 રિસોર્ટ છે કે જ્યાં બર્થડે પાર્ટી યોજાઈ હતી અને આ બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા લોકો છે, યુવક યુવતીઓ છે તે પકડાયા હતા। રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા પ્રતીક સાંધી છે તેઓની બર્થડે પાર્ટી હતી અને અહીં પોલીસને માહિતી મળી હતી કે 70 થી 80 જેટલા લોકો દારૂ પાર્ટી માણી રહ્યા છે। ત્યારે જે અલગ અલગ પોલીસ મથકોની ટીમ છે તેના દ્વારા અહીં રેડ કરવામાં આવી હતી અને 39 જે યુવક યુવતીઓ છે તેની ધરપકડ કરી લેવામાં આવી હતી। જોકે રાતનો સમય હોવાથી જે યુવતીઓ છે, મહિલાઓ છે તેમને જવા દેવામાં આવી હતી ને હવે તેમને નોટિસ આપી તેમને ફરીથી પોલીસ સ્ટેશન બોલાવવામાં આવશે। જે તમામ યુવકો હતા તેની ધરપકડ કરી લીધી છે, મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યું છે। પોલીસને મોટા પ્રમાણમાં અહીંથી દારૂની ખાલી બોટલો છે તે મળી આવી છે। આ રેડ દરમિયાન 13 જેટલા પુરુષો અને 26 મહિલાઓ છે તે પકડાઈ હતી કે જે શંકાસ્પદ હાલતમાં હતી, જે નશો કરેલી હાલતમાં હતી। પોલીસ તપાસ કરી રહી છે કે હવે આ મુજબ અત્યારે જે પાર્ટી યોજાઈ હતી, રાતે જે પાર્ટી યોજાઈ હતી તેમાં અન્ય યુવક યુવતીઓ છે તે આવ્યા હતા। દારૂ અને હુક્કો ત્યાંથી મળી આવ્યો હતો। અન્ય કોઈ નશીલા પદાર્થનું સેવન કર્યું છે કે કેમ તેની પણ તપાસ કરશે ને તમામની પૂછપરછની કાર્યવાહી છે તે પણ હવે પોલીસે શરૂ કરી દીધી છે। એટલું જ નહીં પરંતુ સાણંદ પોલીસે ગઈકાલે બીજી પણ કલહાર ગ્રીન્સમાં એક રેડ કરી હતી અને ત્યાંથી પણ 12 જેટલા યુવકો છે તે નશાની હાલતમાં મળી આવ્યા હતા। કેમેરા પર્સન દીપક સેન સાથે હરીન માત્રાવાડિયા।